ટીવીની દુનિયામાં અનુપમા એક એવું નામ છે જે સતત ચર્ચામાં રહે છે। રૂપાલી ગાંગુલી સ્ટાર આ સિરિયલ ટીઆરપી ચાર્ટ પર ટોપ પર રહે છે। જો તમે પણ આ શોના દર્શક છો અને ચાહક છો તો તમારા માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, કારણ કે હવે અનુપમા સિરિયલમાં નવો વળાંક આવવા જઈ રહ્યો છે અને નવા અભિનેતાની એન્ટ્રી થવા જઈ રહી છે। આપ સૌ જાણતા જ હશો કે હવે કથા ધીમે ધીમે રાહી અને પ્રેમ પર કેન્દ્રિત થવા લાગી છે અને હવે સિરિયલમાં એક નવા પાત્રનો ઉમેરો થવા જઈ રહ્યો છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં જ આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ઈ ટાઈમ્સના અહેવાલ અનુસાર પીઢ અભિનેતા મનીષ ગોયલ શોમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે। મેકર્સે તેમને પસંદ કરી લીધા છે, પરંતુ તેઓ શોમાં કયા પાત્રમાં જોવા મળશે તે હજુ સુધી ખુલાસો કરાયો નથી। જોકે એમ માનવામાં આવી રહ્યું છે કે તેમનો રોલ અનોખો અને મહત્વપૂર્ણ હશે। મનીષ ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે અને તેમના લુકના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મનીષ ગોયલ ટીવીની ઘણી બધી લોકપ્રિય સિરિયલોમાં નજરે ચડી ચૂક્યા છે, જેમ કે જસ્ટ મોહબ્બત, CID, હેપી પૂરે, ઘર એક મંદિર, કહાની ઘર ઘર કી, ભાભી અને મહેંદી તેરે નામ કી જેવી હિટ શોમાં તેઓ પોતાની અસરદાર અભિનય શૈલી ભજવી ચૂક્યા છે। વ્યક્તિગત જીવનની વાત કરીએ તો મનીષે અભિનેત્રી પૂનમ નરૂલા સાથે લગ્ન કર્યા છે। આ દંપતીએ નચ બલિએ સિઝન 1માં ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનરઅપ રહ્યા છે। બીજી તરફ અનુપમામાં હવે રાહી અને પ્રેમની કથા ઊંડાણ લેતી જાય છે। કથાના આગામી એપિસોડમાં રાહીના પિતાની એન્ટ્રી થશે અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ શકે છે। નવા પાત્ર મનીષ ગોયલ વિશે તમારું શું કહેવું છે અને ખાસ કરીને અનુપમાના હાલમાં જે ચાલી રહેલા એપિસોડ અંગે તમારી શું પ્રતિક્રિયા છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।